મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી મમ્મીને એ વખતે અસ્થમા અને ડાયાબિટીસ હતો અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા. ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી. બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે. એ કફની પ્રોસિજર ચાલતી હતી એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે, કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી. હવે જ્યારે મેં પૂછ્યું કે તમે કહ્યું કે પહેલાં આવી તો તમે સર્જરી શું કામ કરી, તો એ લોકોએ મને જણાવ્યું કે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ આવી, દેન દે ચેન્જ ધ સ્ટેટમેન્ટ. એ લોકોએ એમાં બદલાવ કરી દીધો. મારી મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી. મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે. હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે. એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે. રોજ મને કંઈક ને કંઈક પેપર્સ સાઇન કરાવીને જાય છે, જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે, મમ્મીના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે. મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે. મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે, મને કંઈ જ સમજાતું નથી. મારી મમ્મી બિલકુલ સારી કન્ડિશનમાં આવી હતી, બટ નાઉ શી ઇઝ વર્સ્ટ. દેર ઇઝ નો આઈ ડૉક્ટર ઇન ધ એસવીપી. એ આઈ ડૉક્ટરને બોલાવતા પણ આ લોકોએ નાકે દમ લઈ દીધો અને મારી મમ્મીના અત્યારે હાથ પણ બાંધી દીધા છે. શી ઇઝ ગેટિંગ વર્સ્ટ. અત્યારે એને હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે અહીંયાથી એ લોકોને હવે અહીંયાથી નસ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે, તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે. એ બધી પાઇપ કે સોય કે જે પણ બધું કહેવાય. ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે. બિકોઝ મારી મમ્મી ખરેખર સારી સિચ્યુએશનમાં આવી હતી.